સુરતના લંબે હનુમાન રોડ ઉપર એપાર્ટમેન્ટમાં આગ લાગતા નાસભાગ મચી છે। સમર્પણ એપાર્ટમેન્ટમાં ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં, તો એપાર્ટમેન્ટમાં આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ છે। તો સુરતમાં વધુ એક આગની ઘટના। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। એકાએક આગ લાગતા નાસભાગ પણ મચી હતી। કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ પણ અકબંધ છે। ભારે જહેમત બાદ આગ પર ફાયર ફાઈટરની ટીમે કાબુ મેળવી લીધો છે। સુરતના લંબે હનુમાન રોડ ઉપર એપાર્ટમેન્ટમાં આગ લાગતા નાસભાગ પણ મચી હતી। તો અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। વડોદરાના વાઘોડિયામાં રવાલ ગામેથી ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવાલ ગામમાં યુવકની પૂછપરછ કરી છે। પોલીસની તપાસમાં યુવક મનોદિવ્યાંગ હોવાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા માનુ ચાવડા મારી સાથે જોડાઈ ગયા છે। અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો, શું વધુ અપડેટ? આરતી, સલમાન ખાનને ધમકી આપવાનો મામલો છે, એની તપાસનો રેલો વાઘોડિયા પહોંચ્યો છે। રવાલ ગામમાંથી આ ધમકી ભર્યો મેસેજ જે કરવામાં આવેલો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે તપાસ કરવામાં આવી। રવાલ ગામમાં ગઈકાલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પહોંચી હતી। રવાલ ગામનો આ યુવક છે જેને આ મેસેજ કર્યો હતો। યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી। એટલે જાણવા મળ્યું કે આ યુવક છે માનસિક રીતે અસ્થિર છે, માનસિક રોગી હોવાનો ખુલાસો થયો છે। યુવકની કલાકો પૂછપરછ કરી અને ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ જવા રવાના થઈ છે। પરંતુ મામલો એ છે કે સલમાન ખાનને આ ધમકી આપવાનો જે રેલો છે એ વડોદરાના વાઘોડિયા સુધી પહોંચ્યો છે। જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ।